હાય ગાઈસ, અત્યારે 12:30 વાગી રહ્યા છે રાતના. મારી મમ્મી તો સૂઈ ગઈ હતી તો મેં ઉઠાડી. અમને ભૂખ લાગી તો કાંઈ બનાવી દે ને. મારી મમ્મી કે વ્લોગ બનાવવો પડશે મારો. મેં કીધું સારું. એવું નહીં કીધું મેં. જૂઠું નહીં બોલવાનું. गरीब का पेट पालने के लिए कुछ कुछ करना पड़ता है. થોડા વખત રહીશો તેલ કાઢવાનું. હું ના જાણું. ના ભાઈ, થોડા વખત રાખશો. શું હવે તાર જો તમને સોનું બતાવું અડધી રાત્રે શું કરે. બે આ તમારું બેગ લો. આ તમારા ઘરમાં એ ગટુડી શું કરે? અલી રાત્રે જપતી નહીં. તાલી આરી ગોલી મોલી ઢીંગલી. આ ગાલે ને એટલા સોફ્ટ. હું આમાં દેખાય ને ત્યારે આમાં જ કરકર કરું. બહુ મજા આવે. ડાઈ ઢીંગલી છે અમારી. હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. બસ અત્યારે બધું કામ પતી ગયું છે અને વાગ્યા છે 10 અને અત્યારે હું બનાવું છું રસોઈ. કેમ કે અમારા સાહેબ પાવાગઢથી હવે બસમાં બેસી ગયા છે કે ગીતે હું ઘરે આવું છું તો રસોઈ બનાવીને. કેમ કે એમને 4-5 દિવસથી બહારનું ખાધું તો એમ થાય કે ચાલો ઘરે જવું ને મારા ગીતીના હાથનું ખાવાનું ખાવું. અને એમને મારા હાથનું ખાવાનું મને શું ભાવ ખબર? સ્પેશિયલ બટાકા કોળા તમતમતા. અત્યારે હું બસ બટાકાનું શાક બનાવું છું. છોકરાઓ ગયા છે સ્કૂલે. સોનું મારી સામે બેઠી છે. અમારા સોનું તમારી જોડે જ હોય રસોડામાં. બસ અત્યારે બધું કામ પતી ગયું. ખાલી કપડાં ધોવાના છે. કપડાં ધોવાવાળા બેન તો તમને ખબર છે કે કપડાં ધોવાવાળા બેન આવવાના છે. આજે મારે બધું પતી ગયું છે. ચાલો કે બધા મારા બ્લોગમાં જોડેલા રહેજો. બસ બીજું તો હું તમને કાંઈ નહીં કહેતી. અને ચા પાણી કરી લીધા હોય તો કોમેન્ટમાં હા લખજો. અમારે સોનું એ રાહ જોઈને બેઠી પપ્પાની તો કે ક્યારે આવો. નહીં સોનું પપ્પા? સોનું તમને બતાવું બારો મારે સોનું. જો સોનું, પપ્પા ક્યાં? સોનું એ સોનું કાંઈ વાંધો નહીં. ચલો ત્યાં સુધી હું એમને આવતા રસોઈ બનાવી દઉં. કે હજુ લોટે બાંધવાનો છે અને બટાકાનું શાકે બનાવવાનું છે. ત્યાં સુધી એમને આવતા થઈ જશે ફટાફટ. હા સોનું રાતે હે ગાઈસ, અત્યારે મેં બટાકા બાફા મૂક્યા છે. બટાકા બફાઈ ત્યાં સુધી લોટ બાંધી કાઢ્યો. લોટ બાંધીને હું જાઉં છું માથાની ગૂંચ કાઢવા. અને ગૂંચ કાઢી પછી 2-3 રીલ બનાવી દો. અને અમારી સોનું એ સૂઈ ગઈ છે. એ તમારે સૂતી જ રહે. એનું તમારે કંઈ વાંધો જ નથી. ચલો અમે પાછળના રૂમમાં આવી ગયા છે. તમને મારા પાછળનો રૂમ બતાવો. અત્યારે તો થોડો વ્યવસ્થિત જો અમારા છે પાછળનો રૂમ. ચલો અત્યારે માથામાં ચલો ગાઈસ ત્યાં સુધી આપણે કૂચ કરી દઈએ માથાની. કૂચ કરવાની તો કંટાળો આવો, બહુ કંટાળો આવો. હાય ગાઈસ, અત્યારે ગુચગુચ કરી દીધી, માથોડે દીધું અને હવે કરવાનું છે રોટલી બનાવવાની છે. રોટલી. હાય ગાઈસ, અત્યારે હું માથા ફોડાઈને આવી ગઈ છું ને હવે બનાવવાની છે 2 રીલ બનાવી દઈએ પછી તમને મળીએ. પછી હું રોટલી બનાવીશ. જો મારા છોકરાઓ પેન્સિલ ને બધું કાઢી મૂકી દે. બોલો હવે તો વેકેશન પડશે છોકરાઓનું
એટલે આવું મારું ઘરે છે ને એ નહીં રહે, કશો વાંધો નહીં. તો છોકરાઓ થયા રાખો. ચલો ગાઈસ, બસ અત્યારે ચલો રીલ બનાવી દીધી 3-4. હવે બનાવું છું, શાક વગાડી દઉં છું. અને અત્યારે મારા સાસુ ગયા હતા કાલુપુર, તો કાલુપુરથી લઈને આવ્યા છે ચા. અમને આ જ ચા ભાવે છે, અમને બીજી કોઈ ચા નથી ભાવતી, વાઘ બકરી ચા. ચલો કાંઈ વાંધો નહીં. અત્યારે હવે આમને આવતા આવતા હું રોટલી બનાવી દઉં અને શાક વગાડી દઉં, પછી આપણે મળીએ. ચલો ગાઈસ, જમવા રોટલી બની ગઈ છે, બટાકાનું રોટલી છે, બટાકાનું શાક છે અને ઘી છે. ચલો બધા જમવા. હા सोनू ये पहनाई गई है। આયા હો, 1 2 3 સોનુ પપ્પા આયા. સોનુ જુઓ કેવો જલ્દી એ આયા, સોનુ આયા. નહીં સોનુ સોનુ પપ્પા આયા. અરે કચરો પાડ્યો. चलो अंदर चलो अंदर चलो અંદર આવી જા સોનુ. સોનુ ચાલ ચાલ ચાલ. અંદર તો बाहर जती रहे तो मन जवा दे तो थाके लाओ